વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ, શોરૂમ, દુકાન નંબર 1 થી 4, ગ્રાઉન્ડ ફ્લોર, સેફાયર બિલ્ડિંગ, ટાટા હોલ સામે, દુધિયા તળાવ નજીક, નવસારી. બેંક ઓફ બરોડા, ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. માં કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની કરાયેલી તૈયારીઓ. લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો થયેલો પ્રારંભ. અયોધ્યા રામોત્સવ પ્રસંગે કાર સેવકોનું થયેલું અભિવાદન. ચીખલી એપીએમસીના નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ. હેપી સ્કૂલ અંતર્ગત શાળા નંબર 10માં સેનેટરી શૈક્ષણિક કિટ્સ થયેલી અર્પણ. નવસારી લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે થયું હતું. ભાજપના ચૂંટણી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે નવસારીના વિવિધ ધર્મગુરુઓ અને સંતોની વિશેષ હાજરી જોવા મળી હતી. લોકસભા 2024ની ચૂંટણીનો સળવળાટ શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા અલગ જ પ્રકારની રણનીતિ બનાવી ચૂંટણીના મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયોના એક સાથે ઉદ્ઘાટન થયા હતા. નવસારીમાં સ્વિસ પોઈન્ટ હાઈરાઇઝ બિલ્ડિંગ ખાતે નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે થયું હતું. નવસારી લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સંતો, મહંતો અને ધર્મગુરુઓની વિશેષ હાજરી જોવા મળી હતી. નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો, PC સ્વામી સહિતના સંતો, ધર્મગુરુઓની ઉપસ્થિતિ ખાસ જોવા મળી હતી. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જાહેર સભાનો કાર્યક્રમ નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. સમારોહમાં વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભાના ધારાસભ્યો સંગીતા પાટીલ, નરેશ પટેલ, રાકેશ દેસાઈ, સંદીપ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ, નવસારી લોકસભાના સંયોજક અશોક ધોરાજીયા હાજર રહ્યા હતા. લોકસભાની મધ્યસ્થ કાર્યાલયોના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં 26 લોકસભા સીટ છે. તમામે તમામ લોકસભા સીટનું કાર્યાલયનું ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે અને નવસારી લોકસભાનું સાંસદનું જે કાર્યાલય છે એમનું પણ ઓપનિંગ અહીં થઈ રહ્યું છે. ત્યારે આ જે સાંસદનું કાર્યાલય છે એના ઉદ્ઘાટન પ્રસંગે જે નવસારીના સંતો છે, મહંતો છે, સાધુઓ છે અને વિવિધ સમાજના ગુરુઓ છે એમની પણ પધરામણી થઈ છે અને આ શુભેચ્છા પાઠવવા માટે અને જે રામ મંદિરનું રામલલા બિરાજમાન થયા છે એના માટે પણ શુભેચ્છા આપી રહ્યા છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હવે પછી 400+ રહેશે કે કેમ અને તેના માટે સાધુ સંતો પણ શુભેચ્છા આપી રહ્યા છે. અને ખાસ કરીને વિશેષ કરીને પ્રફુલભાઈ શુક્લ જાણીતા કથાકાર છે. આપ જણાવો કે રામલલાની પધરામણી થઈ છે અને એ બાબતની પણ ખુશી છે અને ખાસ કરીને હવે લોકસભા નજીક છે તો આપ પણ આ ઉદ્ઘાટનમાં આવ્યા છો તો શું કહેશો? પહેલાં રામલલા વિશે. રામલલા એ વૈશ્વિક રામ તરીકે પ્રસ્થાપિત થયા છે અને જ્યારથી રામલલાની સ્થાપના થઈ છે ત્યારથી આ દેશમાં ત્રેતા યુગનો આરંભ થયો અને એનો યશ ગુજરાતના સપોત માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે
કે 500 વર્ષ સુધી તંબુમાં રહેલા આપણા રામને એમણે નિજ મંદિરમાં સ્થાન આપ્યું. અને ભારતીય જનતા પક્ષ જે કામ કરી રહી છે એને માટે એટલું જ કહેવાનું કે આવનારા દિવસોમાં મારું આ સૂત્ર યાદ રાખજો, ભાજપ એટલે ભારત અને ભારત એટલે ભાજપ. આ સૂત્ર આવનારા સમયમાં એસ્ટાબ્લિશ થવાનું છે. કારણ કે આખી દુનિયાને જો ભારતની પહેચાન કરાવી હોય, આખી દુનિયાને જો હિન્દુસ્તાનની ભારતની ઓળખાણ કરાવી હોય તે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે. અને અમારો તો વિશ્વાસ અને આશીર્વાદ બંને છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પક્ષ 400ની ઉપર સીટ પ્રાપ્ત કરશે અને એક દિવસ મારો દેશ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થશે. જય સિયારામ. અહીં સ્વામિનારાયણના સંતો પણ પીસી સ્વામી પણ છે. આપ જણાવો, રામલલા પધાર્યા છે, સાથે સાથે લોકસભાની ચૂંટણી ઉપર શું કહેશો? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ગઈકાલથી જ ભારત વર્ષનો સુવર્ણકાળ શરૂ થયો છે. કારણ કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે રામલલા મંદિરનું ઉદ્ઘાટન થયું અને લોકો માટે ખુલ્લું મુકાયું છે, તો જે રામચંદ્ર ભગવાનની પોતાની ઈચ્છા હતી, કારણ કે આ લોકમાં એ પોતે અવતર્યા છે લોકોને સુખી કરવા માટે, શાંતિ સ્થાપવા માટે, એની શરૂઆત થઈ ગઈ છે. અને એ સુવર્ણકાળના બીજા જ દિવસે જ્યારે ભારતની ચૂંટણી આવી રહી છે લોકસભાની, ત્યારે અહીંયા આગળ CR પાટીલની જે ચૂંટણી વિસ્તારની ઓફિસનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે ખૂબ ખૂબ પ્રગતિ, રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિ તરફ લોકો આગળ વધે અને સારા મતથી એમને વિજયી બનાવી અને ભારતનો વિશ્વભરમાં જય જયકાર કરે. 25 લોકસભા નવસારીની સીટનો વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમારા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા અને અમારા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ક્લસ્ટર લોકસભાના પ્રભારી એવા શ્રી જ્યોતિબેનની હાજરીમાં અને સાથે સાથે અમારા આ 7 વિધાનસભાના ધારાસભ્યો સહિત આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે આ વખતે શુભ શરૂઆત કરી લીધી છે. આજે ગાંધીનગર ખાતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની હાજરીમાં ગુજરાતની તમામ 26 લોકસભાનો આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શુભારંભ કરવામાં આવ્યું છે. અમારા 26 લોકસભાની આ વખતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા પાર્ટીના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કીધું છે કે અમારી દરેક લોકસભા સીટ 5 લાખ ઉપરાંત મતોથી અમારે જીતાડવાની છે. સાથે સાથે અમારી નવસારી લોકસભાની સીટ જે ગઈ વખતે અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબને જે અમારા કાર્યકર્તાઓ દ્વારા 6,89,000 ઉપરાંત મતોથી જીતાડ્યા હતા, આ વખતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ એક સંકલ્પ પણ કર્યો છે કે આખા ભારતમાં ગઈ વખતે જે પ્રથમ નંબરે અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ ચૂંટાયા હતા એના કરતાં બી વધારે લીધથી આ વખતે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ જે કંઈ ઉમેદવાર હશે, પાર્ટી જે કંઈ નક્કી કરશે એને અમે જીતાડવામાં આજથી જ અમે કામે લાગી ગયા છે. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા. આ ઐતિહાસિક ક્ષણની હર્ષ અને ખુશી સૌથી વધુ 1990 અને 92ની સાલના અયોધ્યા કાર સેવકોમાં હતી. દશેરા ટેકરી વિસ્તારના કાર સેવકોનું અભિવાદન સ્થાનિક રહીશો દ્વારા થયું હતું. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પધરામણી થઈ. સમગ્ર શહેર હર્ષઘેલું બન્યું. સાથે સાથે રામ મંદિરના નિર્માણની છેલ્લા 35 વર્ષથી આતુરતાથી રાહ જોતા હતા એવા 1992ની સાલના અયોધ્યા કાર સેવકોમાં અનેરી ખુશી હતી. રામ મંદિરના નિર્માણ માટે 1990થી આંદોલનો ચાલ્યા, રથયાત્રાઓ નીકળી. 1990 અને 1992માં અયોધ્યામાં નવસારીથી કેટલાક કાર સેવકો મંદિર નિર્માણ અર્થે ગયા હતા. દશેરા ટેકરીના રેલ રાહત કોલોની ખાતે રહેતા 6 જેટલા નવયુવાનો રામ મંદિર નિર્માણના સોગંદ સાથે 1992માં કાર સેવા અર્થે ગયા હતા. બાબરી ધ્વસ્ત થઈ અને વિવાદ સુપ્રીમમાં ચાલ્યો ગયો. 30 વર્ષ બાદ જ્યારે વિવાદનો અંત આવ્યો અને 22મી જાન્યુઆરીના દિને રામ મંદિરનું નિર્માણ થયું, રામલલ્લા બિરાજમાન થયા.
આ બાબતની સૌથી વધુ ખુશી દશેરા ટેકરીના લોકોમાં હતી. અહીંથી 6 જેટલા યુવાનો 1992ની સાલમાં અયોધ્યા ગયા અને મંદિર નિર્માણમાં કાર સેવક કરી હતી. સ્થાનિકો દ્વારા કાર સેવકો એવા રાજુભાઈ પટેલ, ભાસ્કરભાઈ ગુરવ, હસમુખ પટેલ, નરેન્દ્ર પાટીલનું અભિવાદન કર્યું હતું. 6 સ્વયંસેવકોમાંથી 2 હાલ હયાત નથી. તેઓ સ્વર્ગસ્થ શંકરભાઈ રાઠોડ, ખીમજીભાઈ સોલંકીના પરિવારજનોનું લોક અભિવાદન થયું હતું. રામ મંદિરને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. सौगंध राम की खाते हैं, मंदिर वही बनाएंगे. મંદિર તો ત્યાં જ બની ગયું, રામલલા બિરાજમાન પણ થઈ ગયા. પણ આ મંદિર જ્યારે બન્યું છે ત્યારે 1990 અને 1992ની જે વાત કરીએ, 30 વર્ષ સુધી સંઘર્ષ કરવામાં આવ્યો. આ મંદિર બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું અને 1992માં આ જે દશેરા ટેકરી વિસ્તારમાં કાર સેવકો છે, 1992માં આ અહીંથી કાર સેવા માટે એટલે કે રામ મંદિરના નિર્માણ માટે અહીંથી કેટલાક સ્વયંસેવકો ગયા હતા. એમાંના જે મુખ્ય છે એમાં રાજુભાઈ પટેલ, ભાસ્કરભાઈ, હસમુખભાઈ અને નરેન્દ્રભાઈ અને અન્ય બીજા 2 જે છે એ લોકો હાલમાં હયાત નથી, સ્વર્ગવાસ થયું છે. પણ આ જે કાર્યકરો છે એમણે 30 વર્ષ સુધી એમણે રામ મંદિર બને, ક્યારે નિર્માણ થાય એની રાહ જોઈ, એમણે વેઇટ કર્યો અને ભગવાન જ્યારે પધાર્યા છે રામ મંદિરમાં ત્યારે એમના દિલમાં સૌથી વધુ ખુશી છે. અને વાત કરવામાં આવે ખાસ રામ મંદિરની તો 1528માં મીર બાકી નામના જે સેનાપતિ હતો બાબરનો, એમણે આ રામ મંદિર તોડી નાખ્યું હતું. ત્યારબાદ એમણે 1529માં આ રામ મંદિર તોડીને મસ્જિદ બનાવેલી, બાબરી મસ્જિદ. આ બાબરી મસ્જિદનું 1992માં તોડી નાખવામાં આવી આ સ્વયંસેવકો દ્વારા અને ફરીથી આજે 22મી તારીખે રામલલા બિરાજમાન થયા છે ત્યારે આ બિરદાવવાનો કાર્યક્રમ દશેરા ટેકરી ખાતે યોજાયો. રાજુભાઈ, ભાસ્કરભાઈ, હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, એમના દિલમાં આજે એટલી બધી ખુશી છે, એટલો બધો ઉમંગ છે કે એ લોકો એમના જે બયાન કરી શકતા નથી એવી લાગણીઓ છે, ઉમળકો છે. અને સૌથી વધુ ખુશી આ મહોલ્લાના લોકોમાં છે કે આ લોકો મંદિરમાં જે સહભાગી બન્યા છે નિર્માણમાં, એ સૌથી વધુ ખુશી છે. તો રાજુભાઈ જણાવો કે તે સમયનો જે માહોલ હતો તે કેવો હતો? તે સમયે અમે અયોધ્યા ગયા હતા 6 ડિસેમ્બર 1992માં કાર સેવા માટે. ત્યાં ભગવાનની મંદિર હતું એટલે મંદિરના નિર્માણ માટે અમે ગયા હતા. ભાસ્કરભાઈ જણાવો કેવી તકલીફો પડેલી તમે? ખૂબ જ મોટી તકલીફ પડી હતી આવવા જવા માટે અમને, પણ આ સંઘર્ષ કરીને અમે ત્યાં જે મસ્જિદ બનાવેલી હતી તેને તોડીને આજે ભગવાન શ્રી રામનું મંદિરનું સ્થાપના થઈ ગઈ છે. મસ્જિદ તોડવામાં આવી ત્યાર પછી કોર્ટમાં ગયો અને કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અહીં મંદિર બનવું જોઈએ. નરેન્દ્રભાઈ જણાવો કેવા અનુભવ હતા? નહીં તો ઘણા વિકટ અનુભવો હતા અમને. તો ઠંડી આવી જ હતી, આના કરતાં વધારે ઠંડી ને દુનિયાભરના કારસેવકો ને આજે અમારી શ્રદ્ધા આજે ફળી છે ને અમે દેશ માટે આવું કંઈક કર્યું છે. બસ બીજું તો અમે શું કહીએ, આ જગ જોઈએ જ છે હવે. બસ બીજું તો કંઈ નહીં કહેવું મારે. ખુશી છે આ મંદિરને, મને ખુશી છે રામલલા વિરાજમાન થઈ ગયા. સૌથી વધુ ખુશી આ કાર સેવકોને છે. એનું કારણ એ છે કે એમણે જે યોગદાન આપ્યું છે મંદિર બનાવવા માટે, એના માટે સમગ્ર દેશની અંદર અને અયોધ્યાની જો વાત કરું તો ત્યાંના લોકો 1,54,000 લોકો, અયોધ્યાના લોકો ત્યાં બલિદાન આપ્યું છે. એમણે સંઘર્ષ કર્યો, યુદ્ધ કર્યું. ત્યારબાદ આજે 500 વર્ષ પછી જ્યારે રામલલા પધાર્યા છે ત્યારે સૌથી વધુ ખુશી આ લોકોમાં છે અને આ કાર્યકરોમાં છે. ચીખલી એપીએમસીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો. 2.5 વર્ષની મુદ્દત માટે એપીએમસીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ચીખલી તાલુકાના ખેડૂતો અને વેપારીઓની સહકારી સંસ્થા એપીએમસીમાં ભાજપ સમર્થિત પેનલનું શાસન છે. એપીએમસી માર્કેટની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આગામી 2.5 વર્ષ માટે ભાજપ સમર્થિત દેગામના પરિમલ દેસાઈની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ટાંકલ ગામના જીતેન્દ્ર ઉર્ફે જેડી પટેલની બિનહરીફ વરણીઓ થઈ છે. ચીખલી એપીએમસીને નવા પ્રમુખ મળતા
સભ્યો, વેપારીઓ અને ખેડૂતોએ નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. નવસારી ઇનરવ્હીલ ક્લબના હેપી સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત દશેરા ટેકરી સ્થિત મિશ્ર શાળા નંબર 10માં સેનિટેશન, યુનિફોર્મ અને શિક્ષણના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. નવસારી ઇનરવ્હીલ ક્લબના સેવા પ્રોજેક્ટ હેપી સ્કૂલ હેઠળ શહેરની પાલિકા સંચાલિત મિશ્ર શાળા નંબર 10માં વિવિધ શૈક્ષણિક કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દશેરા ટેકરી સ્થિત શાળા નંબર 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૈક્ષણિક ચાર્ટ તેમજ સેનિટેશન, સ્વચ્છતા માટેના હેન્ડવોશ, ફિનાઇલ સહિતની જરૂરી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ માટે કબાટની ભેટ પણ આપવામાં આવી હતી. બાળકોમાં સ્વચ્છતાના ગુણો વિકસે તે માટે વોશ બેઝિન બનાવવામાં આવ્યા અને હેન્ડવોશ, ફિનાઇલ સહિતના સ્વચ્છતા માટેના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તેજલ દેસાઈ, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ કીર્તિબેન કાપડિયા, મંત્રી પૂર્વીબેન નાયક, પીડીસી બીનાબેન દેસાઈ, રક્ષાબેન પટેલ, પ્રવીણાબેન કાપડિયા, ઉપપ્રમુખ નૂતનબેન શાહ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે અમે દશેરા ટેકરી ઉપર આવેલી સરકારી મિશ્ર શાળા નંબર 10માં હેપી સ્કૂલ પ્રોજેક્ટના અંતર્ગત બાળકોને ઉપયોગી એવી ઘણી બધી અભ્યાસની સામગ્રી અર્પણ કરી છે. ક્લબની બધી બહેનોનો એમાં સહકાર રહ્યો છે અને એ લોકોને પુસ્તકો, લાઇબ્રેરીનું કબાટ, વોશ બેસિન, યુનિફોર્મ, સફાઈ કામની સામગ્રી અને બીજી નાની નાની ઘણી બધી વસ્તુઓ એ લોકોને અર્પણ કરવામાં આવી છે. બાળકો ખૂબ ખુશ છે અને આ બધી વસ્તુઓ આપવાનું એક જ અમારું મકસદ છે કે બાળકોની અભ્યાસમાં રુચિ વધે, સ્વાસ્થ્ય પ્રત્યે એ લોકો સજાગ રહે અને સરસ રીતે પોતાના અભ્યાસમાં આગળ વધે, જીવનમાં આગળ વધે. નવસારી ડિમ્મર માછી પંચના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવસારીના ભેસતખાડા માછીવાડ ખાતે ડિમ્મર માછી આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સમારોહ યોજાયો હતો. વર્ષ 2023-24ના વર્ષમાં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું અભિવાદન થયું હતું. જુનિયર કેજીથી લઈ ધોરણ 10, 12 અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પરિણામ મેળવનારા સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિમ્મર સમાજના 47 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન થયું. 6 જેટલા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ પદે બારડોલી બીએડ કોલેજના આચાર્ય ડૉક્ટર ઇન્તેખાબ અંસારી, અખિલ ભારતીય ડિમ્મર સમાજના ભરત ડિમ્મર, ઠાકોરભાઈ ડિમ્મર, જયંતિભાઈ કેવટ, નવસારી ડિમ્મર માછી પંચના પ્રમુખ હિતેન્દ્ર ડિમ્મર, મંત્રી પ્રકાશ ડિમ્મર હાજર રહ્યા હતા અને સમારોહને સફળ બનાવ્યો હતો. શ્રી નવસારી ડિમ્મર માછી પંચ દ્વારા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. આયોજનનો મુખ્ય હેતુ છે કે બાળકોને એક પ્રોત્સાહન મળે, એ આગળ વધે અને જે તે દિવસે સમાજ અને દેશની સેવા કરે. આ કાર્યક્રમ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું હતું અને એમાં બાળકોની અંદર રહેલી જે શક્તિ છે એ ખીલે અને બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરે એ મુખ્ય આશય હોય. બાળકોને સ્ટેજ મળે, એમને પ્રોત્સાહન મળે, આ આશયથી આ કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ. સાથે સાથે જે ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ છે એની કોઈ જરૂરિયાતો હોય, આર્થિક સહાય કરવી હોય તો એવી સહાયો પણ નવસારી ડિમ્મર માછી પંચ દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવે છે અને એના સિવાયની પણ અન્ય પ્રવૃત્તિઓ અમે સમાજમાં કરતા રહીએ છીએ જેથી કરીને સમાજ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજ સાથે સાથે દેશનો પણ વિકાસ થાય. નવસારીની શાળાઓમાં રામોત્સવ પ્રસંગની ઉજવણી થઈ હતી. અખિલ હિન્દ મહિલા પરિષદ શાળાના બાળકોએ રામાયણ ગાથાનું ચિત્ર પ્રદર્શન સાથે વિશાળ રંગોળી કરવામાં આવી હતી. રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા. નવસારી શહેરની શાળાઓમાં રામોત્સવ મનાવાયો હતો. નવસારીના મંકોડિયા સ્થિત અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત શાળાના પ્રાથમિક વિભાગના બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોએ રામોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણી કરી હતી. શાળાના ભૂલકાઓએ રામાયણ ગાથાનું ચિત્રણ રંગોળીના માધ્યમથી કર્યું હતું. વિદ્યાર્થીઓએ વિશાળ રંગોળી બનાવી રામગાથા રજૂ કરી હતી. રામોત્સવને લઈને શાળાના બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની કરાયેલી તૈયારીઓ. લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો થયેલો પ્રારંભ.
અયોધ્યા રામોત્સવ પ્રસંગે કાર સેવકોનું થયેલું અભિવાદન. ચીખલી એપીએમસીના નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ. હેપી સ્કૂલ અંતર્ગત શાળા નંબર 10માં સેનેટરી શૈક્ષણિક કિટ્સ થયેલી અર્પણ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.